You said never let me go. You said never let me. નમસ્તે મિત્રો, સોનેરી મીઠાઈમાં આપ સૌનું સ્વાગત છે. તો આજે આપણે જોઈશું હલ્દીરામના મોતીચૂર લડ્ડુ. તો આ એક હલ્દીરામના મોતીચૂર લડ્ડુનું નાનું પેકેટ છે. મોટું પેકેટ પણ આવે છે, પણ આ નાનું પેકેટ છે. તો આજે આપણે એને રિવ્યૂ કરીશું. ચલો શરૂ કરીએ. ફ્રન્ટ પેકેજિંગની વાત કરીએ તો અહીં ફ્રન્ટ પેકેજ પર અહીં હલ્દીરામનો લોગો આપવામાં આવ્યો છે અને અહીં મોતીચૂર લડ્ડુનું બ્રેન્ડિંગ કરવામાં આવે છે અને લખવામાં આવે છે કે આ ટ્રેડિશનલ રીતે સારામાં સારા ઇન્ગ્રેડિયન્ટ્સ વાપરીને બનાવવામાં આવ્યું છે. તો આ પ્રમાણેનું બોક્સ છે. અહીં પણ હલ્દીરામનું બ્રેન્ડિંગ, મોતીચૂર લડ્ડુનું બ્રેન્ડિંગ અહીં પણ સેમ ટુ સેમ, અહીં પણ અને આ બાજુ પણ. તો આપણે ફટાફટ આ બોક્સનો ઓવરવ્યૂ લઈ લઈએ, પછી આપણે ટેસ્ટ પણ જોઈશું. તો પાછળની બાજુ જોઈએ તો અહીં ન્યુટ્રિશનલ ઇન્ફોર્મેશન આપવામાં આવી છે. અહીં FSSAI લાઇસન્સ નંબર, પ્રોડક્શન અને કંપની ક્યાં છે એ બધું વગેરે લખવામાં આવ્યું છે અને અહીં આપવામાં આવી છે ઇન્ગ્રીડિયન્ટ્સ. તો તમે વિડીયો પોઝ કરીને ઇન્ગ્રીડિયન્ટ્સ જોઈ શકો છો અને અહીંની ક્વોન્ટિટી છે 150 ગ્રામ અને પ્રાઇઝિંગ છે 110 રૂપિયા. તો આ મુંબઈમાં પ્રાઇઝિંગ છે. હું મુંબઈમાં રહું છું, તો આ મુંબઈ પ્રાઇઝિંગ છે. તો 110 રૂપિયા પ્રાઇઝિંગ છે. અહીં એલર્જીની ઇન્ફોર્મેશન પણ છે, તો તમારે એ ધ્યાનમાં વાંચી લેવી. તો પ્રાઇસ તો એમ જોઈએ તો વધારે છે, કારણ કે મુંબઈની જે ટ્રેડિશનલ મીઠાઈની દુકાનો છે એમાં આટલી પ્રાઇસ નથી હોતી. તો ચલો આપણે બોક્સને ઓપન કરીએ. તો તમે જોઈ શકો છો આ પ્રમાણેની ટ્રેમાં ખૂબ જ સુંદર, ડિલિશિયસ અને ખૂબ જ સુંદર મોતીચૂર લાડુ છે. ખૂબ જ સારું પ્રેઝન્ટેશન છે. આ જો આ પ્રમાણેની ટ્રે છે, પ્લાસ્ટિકની ટ્રે છે અને આના પર ચાંદીનો વર્ક પણ કરવામાં આવે છે. તો મને લાગે છે એ માટે આની પ્રાઇઝિંગ પ્રીમિયમ રાખવામાં આવે છે. તો આ જોઈ શકો તમે, ખૂબ જ સરસ પેકેજિંગ છે અને ટોટલ 1, 2, 3, 4, 5 પીસ આપવામાં આવ્યા છે. તો હવે ચાલો આપણે આને ઓપન કરીને ટેસ્ટ લઈએ. તો આવો આપણે એનો ક્લોઝ લુક લઈએ. તો આ પ્રમાણે છે દેખાવમાં. પ્રોપર આ એક ટ્રેમાં, જે કાગળની ટ્રે જેવું હોય છે એમાં આપવામાં આવ્યું છે અને પ્રોપર ડિલિશિયસ છે. ખૂબ જ દેખાવમાં સરસ છે. તો ચલો આપણે આને ટેસ્ટ કરી જોઈએ. ટેસ્ટમાં ખૂબ જ સરસ છે. હવે આની પ્રાઇઝિંગ જજમેન્ટલ લાગે છે, કારણ કે ટેસ્ટમાં ખૂબ સરસ છે. ઘીથી લથપથ છે અને આની અંદર કાજુ બદામના પણ અંશો છે અને આ જે સિલ્વર જે છે એનો પણ ટેસ્ટ લાગે છે અને ઘીથી લથપથ છે. ખૂબ જ સરસ અને હાઈ ક્વોલિટી ઇન્ગ્રીડિયન્ટ્સ વાપરવામાં આવે છે ને નરમ છે. યુઝ્યુઅલી આપણે જોઈએ છીએ કે જે મીઠાઈની દુકાનમાં હોય છે એ લાડુ કેટલાક દિવસો સુધી રાખે પછી કડક થાય, પણ આ ફ્રેશ છે અને નરમ છે, જ્યુસી છે, મીઠા છે પણ વધારે મીઠા નથી, આપણે જમી શકીએ એવા છે. એટલે આ ખૂબ જ એક સરસ મીઠાઈ છે. મને તો આ ખૂબ ગમી. આમાં ટોટલ 5 પીસ છે. તો મને લાગે છે આ ખૂબ યુઝફુલ છે. જો ઘરે નાની પૂજા ડેલી જે કરીએ કે દર મંગળવારે કે ગુરુવારે, તો એમાં જો પ્રસાદ ચડાવવાનો હોય તો મને લાગે છે આ એક બેસ્ટ ઓપ્શન છે કે કોઈની ઘરે પૂજા હોય ત્યારે જઈએ, ત્યારે જો પ્રસાદ કરવાની હોય તો આપણે આ એક નાનું પેકેટ લઈ જઈ શકીએ છીએ, જે એકદમ સારો ઓપ્શન છે. તો મને તો આ ખૂબ જ ગમે. ખૂબ મીઠું છે. મારા મતે તો આ એક બેસ્ટ ફૂડ પ્રોડક્ટ છે હલ્દીરામ તરફથી. તો તમે પણ આ ટ્રાય કરજો અને તમારો રિવ્યૂ પણ મને કમેન્ટ સેક્શનમાં જણાવજો. આગળ હજી તમે કયા બીજા પ્રોડક્ટ ઈચ્છો છો કે હું રિવ્યૂ કરું એ પણ જણાવજો અને મારી ચેનલને સપોર્ટ કરતા રહેજો. ધન્યવાદ.